ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સેમિસ્ટર નંબર 1 to 4 ના તમારા એક્ઝામ સેન્ટર આ વખતથી બદલાઈ ગયા છે. જીટીયુની વેબસાઇટ ઉપર એક સર્ક્યુલર આવી ગયો છે કે નવા તમારા એક્ઝામ સેન્ટર આવી ગયા છે. તો યસ દોસ્તો, આજના આ વિડીયોની અંદર હું તમારા એ સર્ક્યુલરની વાત કરવાનો છું. એની પહેલા તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. સાથે આપણે ડિપ્લોમામાં વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. તમે એક પણ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોડાઈ જશો. અને ડિપ્લોમા પછી ડિગ્રી માટે તમારી એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET છે, એની પણ તૈયારી આપણા પ્લેટફોર્મ પર ચાલે છે. આપણી એપ્લિકેશનના પ્લેટફોર્મ પર એનો સરસ મજાનો કોર્સ છે. તમે કોર્સ વિઝિટ કરીને તૈયારી પણ અત્યારથી ચાલુ કરી શકો છો. તો જીટીયુની વેબસાઇટ ઉપર તમે જોશો રિવાઇઝ એક્ઝામ સેન્ટર ફોર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 to 4 થિયોરી એક્ઝામિનેશન એક્ઝામ સેન્ટર માટેનો આ સર્ક્યુલર છે. એને આપણે ઓપન કરીશું તો તમારી સમર 2024માં તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ વિદ્યાર્થીઓ અહીંયા જવાનું છે. મતલબ આદિત્ય સિલ્વરોક વાળા હોય તો એમને આરસી ટેકનિકલ જવાનું છે. એલજે પોલિટેકનિક વાળાએ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં જવાનું છે. સર્વોદય વાળાએ સીયુ શામાં જવાનું છે. એમ તમે જોશો તો જેટલી પણ તમારી કોલેજ છે એમને બીજી કોલેજમાં આ વખતે નજીકના સેન્ટર ઉપર આ વખતે એક્ઝામ આપવા માટે જવાનું છે. આખી કોલેજોનું સર્ક્યુલર તમને અહીંયા મળી ગયું છે. આ સર્ક્યુલર આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ એડ કરી દેવાના છીએ. બીજી 2-3 નોટિફિકેશન એમણે લખી છે કે ધ ઇન્સ્ટિટ્યૂટ આર હિયર બાય ઇન્ફોર્મ ટુ ડિસ્પ્લે, મતલબ ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓને કહી દેવાનું છે. બરાબર. બીજું શું છે, તમારી પ્રેક્ટિકલ હોલ ટિકિટ એક્ઝામિનેશન વખતે તમને મળી જશે. એક્સપેક્ટ અબાઉટ મેન્શન કોલેજ ઇન ટેબલ એ ઓલ અધર કોલેજ એક્ઝામ સેન્ટર ઇટસેલ્ફ. આની અંદર તમારું ના હોય તો તમારું એક્ઝામ સેન્ટર તમારી જ કોલેજ છે. નો રિક્વેસ્ટ વિલ બી એન્ટરટેન્ડ ફોર ચેન્જ ઓફ એક્ઝામ સેન્ટર ચેન્જ થશે જ નહીં. સ્ટુડન્ટ વિલ હેવ ટુ ડાઉનલોડ ધેર હોલ ટિકિટ ફ્રોમ સ્ટુડન્ટ પોર્ટલ. સ્ટુડન્ટ પોર્ટલ પરથી તમે તમારી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકશો. તો આ વખતે જીટીયુએ એક નવું ઇનિશિયેટિવ લીધી છે. અમુક કોલેજના વિદ્યાર્થીઓને બીજી કોલેજમાં એક્ઝામ આપવા માટે મોકલ્યા છે. તો તમારું એક્ઝામ સેન્ટર ખાસ જોઈ લેજો, ભૂલ ના થાય. બાકી એ દિવસે દોડાદોડી થઈ જશે. આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર પણ કરી દેજો, જેથી કોઈને એક્ઝામના દિવસે તકલીફ પડે નહીં. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.